તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર। સિંચાઈ માટે નર્મદાનું પાણી કેનાલોમાં ચાલુ જ રખાશે। 15 મે સુધી સરહદીય વિસ્તારોની કેનાલોમાં અપાશે પાણી ચાલુ રાખવાના નિર્ણયથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। જિલ્લાના સરહદીય વિસ્તારોમાં નર્મદા કેનાલમાં પાણી 15 મે સુધી ચાલુ રખાશે। સિંચાઈ માટે કેનાલોમાં પાણી ચાલુ રાખવા નિર્ણય કરાતા ખેડૂતોમાં ખુશીની લહેર। ઉનાળુ સિઝન દરમિયાન બનાસકાંઠાના સરહદીય વાવ, થરાદ, સુઈગામ, દિયોદર, ભાભર સહિતના અનેક વિસ્તારોમાં કેનાલ દ્વારા નર્મદાનું પાણી ખેડૂતોને મળી રહેશે। ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। રાહતના સમાચાર કહી શકાય। ધવલ, શું વધુ વિગતો? ચોક્કસથી પ્રીતિ, વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। થોડા દિવસો અગાઉ સરકાર દ્વારા નિર્ણય કરાયો હતો કે જિલ્લાના જે સરહદીય વિસ્તારોમાંથી જે કેનાલો પસાર થાય છે, નર્મદાની કેનાલો, તેમાં પાણી છે તે ઉનાળાની સિઝનની શરૂઆતમાં જ આ પાણી છે તે બંધ કરવાનો એક પરિપત્ર છે તે જાહેર થયો હતો। તેને લઈને ક્યાંક ને ક્યાંક જિલ્લાના ખેડૂતો છે તે ચિંતિત બન્યા હતા, પરંતુ હવે સરદાર સરોવર નિગમ દ્વારા એક પરિપત્ર બહાર પડાયો છે ને 15 મે સુધી નર્મદાની જે કેનાલો ચાલી રહી છે તે કેનાલોમાં 15 મે સુધી પાણી ચાલુ રાખવા માટે જે નિર્ણય કરાયો છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે ખેડૂતોમાં ખુશીની માહોલ છે તે જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે ખેડૂતોએ પોતાના ખેતરોમાં ઉનાળુ પાકોનું વાવેતર કરી દીધું છે ને જો આ સમયે જો પાણી બંધ થાય તો ખેડૂતોને પડતા પર પાટા જેવી સ્થિતિ સર્જાય તેવી સ્થિતિ હતી ને તે વચ્ચે જ હવે સરદાર સરોવર નિગમ દ્વારા જે પાણી ચાલુ રાખવાનો પરિપત્ર કરાયો છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છે ત્યારે તો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। આભાર તમામ વિગતો।